બપોરના જમવામાં જો શાક રોટલી ન ખાવું હોય ને ત્યારે આવો મસાલા રાઈસ તમે બનાવી લ્યો ને તો આખા ઘરને મજા પડી જતી હોય છે. અત્યારે ગરમી છે ખૂબ જ વાતાવરણમાં ને ત્યારે એક જ વસ્તુથી આખા ઘરનું પેટ ભરાઈ જાય અને ટેસ્ટમાં તો એટલો સરસ બન્યો છે. અને બુંદી રાયતા સાથે મેં તેને સર્વ કર્યો છે ને એટલે આ રાયતા સાથે ટેસ્ટમાં પણ એટલો સરસ લાગે છે. ઇવન કે તમારે અત્યારે બાળકોનું વેકેશન છે અને બહાર જવું હોય અને કંઈક એક જ વસ્તુ લઈ જવી હોય ને તો પરફેક્ટ એવો આ મસાલા રાઈસ છે. ચાલો જોઈ લઈએ રેસીપી. તો જો અહીં 3-4 કપ એટલે કે પોણા કપ જેટલા મેં બાસમતી ચોખા લીધા છે. અને તમે કોઈ પણ ઘરમાં વાપરતા હોય ને ચોખા એનો ઉપયોગ કરી શકો છો. હળવા હાથે 2 વાર ઘસીને ધોઈ લીધા છે. પછી અહીં મેં 1.5 કપ પ્રમાણે ગરમ પાણી છે, હુંફાળું ગરમ પાણી લેવાનું છે અને તેમાં બધો રાઈસ આપણે ઉમેરી દેવાનો છે. બહુ ગરમ નથી કરવાનું. અને હવે ઢાંકીને તેને સાઈડમાં રહેવા દઈએ. અને ત્યાં સુધી જુઓ અહીં મેં લીલી ચોળી લીધી છે. અત્યારે ઉનાળો છે ને એટલે લીલી ચોળી માર્કેટમાં બહુ સરસ મળતી હોય છે અને ખાસ કરીને દાણાવાળી હોય ને તેનો ઉપયોગ આપણે કરવાનો છે. તો જુઓ અત્યારે દાણા તેના હું કાઢી રહી છું અને ખાસ કરીને જોવાનું કે સડેલી હોય તો તેની ઉપર ખાસ નજર આપવાની, કેમ કે ઘણીવાર એવું થાય કે લીલી નાની નાની ઈયળો હોય ને તો આપણને દેખાવમાં ન આવે અને ઘણીવાર સબ્જીમાં જતી રહેતી હોય છે. એટલે બધા દાણા છે ને આમ જોવાના અને તેને આગળ પાછળ ફેરવીને કાણા તો નથી ને એવું જોઈ લેવાનું. ત્યાર પછી અમુક ચોળીની શીંગો કેવી હોય છે, કૂણી પણ હોય છે, તો તેનો પણ આપણે ઉપયોગ કરીશું. તો નાના નાના ટુકડામાં જેવડા દાણા છે ને એટલી સાઇઝમાં તેને કટ કરવાના છે, બહુ મોટા કટ નથી કરવાના. તો આવી રીતે જુઓ મેં તેના કટ કરી લીધા છે. જેવડો દાણો હોય એ પ્રમાણે જ આપણે કટિંગ કરવાનું છે. તો આ રીતે કૂણી કૂણી જે ચોળી હોય છે દાણા વગરની એકદમ કૂણી, તેને આ રીતે આપણે કટ કરી લેવાની છે. જાળીમાં નાખીને તેને હળવા હાથે ઘસીને પાણીથી ધોઈ લેવાની છે. ધોવાથી ચોળી છે ને એકદમ ચોખ્ખી થઈ જશે. આપણે લાવ્યા હોય ને સીધી નથી તેને ધોતા, એટલે આવી રીતે ધોઈને પછી પ્રેશર કુકરમાં ઉમેરી દેવાની છે. ત્યાર પછી 1/4 કપ જેટલું પાણી છે તેમાંથી થોડુંક એવું જુઓ પાણી મેં વધાર્યું છે. પછી એક સ્ટેન્ડ અંદર મૂકીશું પ્રેશર કુકરમાં. પછી એક છાલ કાઢેલું મેં ટમેટું ઉમેર્યું છે કપની અંદર, એટલે કે વાટકી છે તેમાં. 2 કશ્મીરી મરચું જે વધાર્યું છે તે આપણે પાણી ઉમેરી દેશું. મરચાંનો ઉપયોગ કરો ત્યારે તેમાંથી બી કાઢી લેજો. અને પછી ઢાંકીને એકદમ ધીમા ગેસ પર તેને મેં 2 વિસલ જ આવવા દીધી છે. ત્યાર પછી જે ટમેટું ને મરચાં છે તેનો કપ અલગ લઈ લઈએ. સ્ટેન્ડ કાઢીને જે ચોળીના દાણા છે એ જો સરસ એવા બફાઈ ગયા છે, પરંતુ તેને ચેક પણ કરી લેશું. તો દાણા હાથમાં લેવાના છે અને જોવો ને તો દાણા સરસ એવા કડક પણ રહ્યા છે અને સરસ એવા બફાઈ પણ ગયા છે. તો આવી રીતે આપણે બાફવાના છે. એકદમ બાફીને આમ મેશ થઈ જાય એવા નથી કરવાના. સાઈડમાં જોઈએ તો ચોખા છે એને આપણે પલાળવા મૂકી દીધા હતા. તો અહીં આપણે અડધીથી પોણી કલાક જેટલો ટાઈમ થયો છે અને ચોખા સરસ એવા પલળી ગયા છે. ત્યાર પછી તેની અંદર જે પાણી છે ને તેનું ખાસ મેઝરિંગ કરી લેવાનું. જો વધારે પાણી થઈ જાય ને તો પછી ચોખા છે તે ઓવર બફાઈ જાય. આપણે અહીં પ્રેશર કુકરમાં બાફવાના છે અને તેને છૂટા પણ રાખવાના છે. તો 1.5 કપ પ્રમાણે મેઝરિંગ કપથી પાણી થયું છે. ત્યાર પછી જે ચોખા પલેલા છે તે અંદર જ ઉમેરી દઈએ. અડધી ચમચી પ્રમાણે મીઠું, 1 ચમચી જેટલું આપણે તેલ ઉમેરી દેશું અને તેને મિક્સ કરી લેશું. તમે ઘી પણ ઉમેરી શકો છો. હવે પ્રેશર કુકરનું ઢાંકણ ઢાંકીને એકદમ ધીમા ગેસ પર તેની અંદર 3 જ વિસલ કરીશું. વધારે ન થઈ જાય ને ત્યારે ભાત છે વધારે બફાઈ જતા હોય છે. હવે અહીં જુઓ એર નીકળી ગઈ છે કુકરની, એટલે આપણે કાણાવાળી છાવણીની અંદર બધા ભાતને ફેલાવી લેવાના છે. આવું કરવાથી ભાતના દાણા છે એકદમ સરસ છૂટા થઈ જતા હોય છે. તો આવી રીતે પ્રેશર કુકરમાં આપણે ભાતને બાફી શકીએ છીએ અને છૂટા બનાવી શકીએ છીએ. હવે સાઈડમાં એક કડાઈ લેશું, તેની અંદર 1 ટેબલ સ્પૂન પ્રમાણે તેલ ગરમ કરી 1 ચમચી પ્રમાણે ઘી પણ ઉમેરી દઈએ. અડધી ચમચી જીરું ઉમેરીએ. 1/4 ટીસ્પૂન પ્રમાણે હિંગ ઉમેરી દેવાની છે. પછી અહીં મેં આદુ મરચાંની પેસ્ટ કરી હતી, તેને ખાંડી લીધી છે અને તે 1.5 ચમચી પ્રમાણે થઈ છે. તો તે ઉમેરી દઈએ. અને મરચાં મેં 2 ઉમેર્યા હતા તીખા અને 1 આદુનો ટુકડો હતો. હવે તેને થોડીક સાતળી લેશું. પછી અહીં નાનું 1 કેપ્સિકમ મેં ઝીણું ઝીણું સમાર્યું છે તેને ઉમેરીને થોડી વાર માટે સાતળી લઈએ. થોડુંક સોફ્ટ થાય એટલે તેને આપણે ત્યાં સુધી તેને ધીમા ગેસ પર આપણે કૂક કરવાનું છે. ત્યાર પછી એક નાનું એવું ટમેટું છે તેને પણ મેં ઝીણું ઝીણું સમારીને ઉમેર્યું છે. અડધા કપ પ્રમાણે કોબી છે તેને પણ મેં એકદમ સરસ ઝીણી સમારી લીધી છે. અડધી ચમચી પ્રમાણે હળદર પાવડર, અડધી ચમચી પ્રમાણે કશ્મીરી લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલું ધાણા જીરું અને આ બધા જ મસાલા સાથે તેને થોડુંક એવું આપણે રોસ્ટ કરવાનું છે. મીડિયમ ગેસ રાખીશું. અને બધી સબ્જી છે ને તે એકદમ સરસ આમ સોફ્ટ થઈ જાય ને તેવી રીતે નથી કરવાનું. ત્યાર પછી અહીં 2 મરચાં અને જે ટમેટું છે તેની પ્યોરી કરી લીધી છે તો તે પણ સાથે ઉમેરી દેવાની છે. તો આગળ કીધું એવી રીતે કે સબ્જી થોડીક કડક રાખવાની છે. અડધી ચમચી પ્રમાણે આપણે ગરમ મસાલો અને અડધી ચમચી પ્રમાણે પાઉંભાજી મસાલો ઉમેરી દઈએ. બધું મિક્સ કરી લેવાનું છે અને સરસ એવું તેને સાતળી લેવાનું છે. તો 1 મિનિટ માટે તેને મિક્સ કરીશું અને તેને સાતળી લેશું. ત્યાર પછી બાફેલી ચોળી ઉમેરી દેવાની છે.
સાથે અડધી ચમચી પ્રમાણે મીઠું ઉમેરી દઈએ અને ચોળીને આપણે 1 મિનિટ માટે જે આપણે વેજીટેબલ કૂક કર્યા છે તેની સાથે સાતળવાની છે, એટલે મસાલા સાથે ચોળીમાં પણ સરસ એવો તેમાં ટેસ્ટ બેસી જાય. અને આ રીતે જુઓ કેટલો મસ્ત એવો લુક લાગે છે વેજીટેબલનો અને ચોળીનો. આ રીતે તમે શાક તરીકે પણ આટલું જ છે ને તો એને ખાઈ શકો છો, બહુ જ ટેસ્ટમાં મસ્ત લાગે છે. તો અત્યારે ચોળીની સિઝન છે, ઉનાળો છે, એટલે ચોક્કસ બનાવજો. અને બાફેલા ભાત છે તે પણ આપણે ઉમેરી દેવાના છે. ત્યાર પછી મસ્ત એવો ટેસ્ટ આવે એ માટે અડધા લીંબુનો રસ ઉમેરી દઈએ. એકદમ મસ્ત એવા લીલી ચોળીના મસાલા રાઈસ બને છે. જો ક્યારેય તમે નથી બનાવ્યા તો ટ્રાય કરજો. શાક તો આપણે ફ્રેન્ડ્સ ઘણી વાર બનાવી લઈએ છીએ લીલી ચોળીનું, પરંતુ ક્યારેય આ રીતે મસાલા રાઈસ નથી બનાવ્યા. પણ રિક્વેસ્ટ કરું છું કે બનાવજો. ટેસ્ટમાં એટલા સરસ લાગે છે ને કે તળિયું પણ ચટ કરી જવાના છો. તો બપોરના જમવામાં જો રોટલી શાક ન ખાવા હોય તો આ એક જ વાનગીથી આખા ઘરનું પેટ પણ ભરાઈ જશે. અને ઉનાળામાં બહુ આમ પણ બહુ ખાવાની ઈચ્છા ન હોય ત્યારે જો આવો મસાલા રાઈસ મળી જાય તો ટેસ્ટમાં તો મસ્ત છે જ, પરંતુ બનાવવાની પણ ઓછી મહેનત છે. તો ટેસ્ટમાં સરસ છે. મેં તેને બુંદીના રાયતા સાથે સર્વ કર્યો છે. અને બપોરના જમવામાં જ નહીં પરંતુ સાંજે પણ તમે તેને બનાવી શકો છો. ઇવન કે અત્યારે ઉનાળાનું વેકેશન છે અને એકાદ દિવસની પિકનિક માટે તમે જતા હોય ત્યારે પણ આ મસાલા રાઈસ તમે સાથે લઈ જઈ શકો છો. ટેસ્ટમાં ખરેખર બહુ જ સરસ બન્યો છે. રિક્વેસ્ટ કરું છું કે અત્યારે ઉનાળામાં ચોળીની સિઝન છે તો ટ્રાય કરી જજો. શાક તો આપણે ઘણીવાર બનાવીએ છીએ, તો ટ્રાય કરજો, શેર કરજો.